ચાલો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. ગઈકાલનો વ્લોગ ભાઈ તમે ન જોયો તો જોઈ આવજો. અને જો મિત્રો, અહીંયા બાજુમાં છે ને ટૂંક સમયમાં સપ્તાહ બેસવાની છે. રસોડામાં આવી ગયો છું મિત્રો. અને જો મેડમ, તમે અમારી ફેમિલી છો તો જો મિત્રો મેં તમને કીધું કે મારે બોલવું છે, પણ મને બોલવા નથી દેતી કે ભાઈ. તો ચાલો મિત્રો, હવે આપણે એ બધી વાતોને ઇગ્નોર કરીએ ને આપણે આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ. મિત્રો અત્યારે છે ને ભાઈ 12 વાગવામાં, ઓ ભાઈ સાહેબ 12:30 થઈ ગયા છે. આ ભાઈ જો ચલાવો, પેડલ મારે ને માર પેડલ નાયો છે, ભીનો છે, અને હવે જો એ સાયકલ ચલાવે. ચલો, અરે વાહ, ગુડ બોય, આગળ જો હા, એ વેરી ગુડ. તો ભાઈ એને છે ને આવડી ગઈ છે સાયકલ. ભાઈ સરસ મજાના ભાવનગરી ગાંઠિયા બની ગયા છે. જોઈ લો મિત્રો, આ ગાંઠિયા તમારે ઘરે મંગાવવા હોય ને તો મને DM કરો, એટલે કે ડાયરેક્ટ મેસેજ કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં, ગમે ત્યાં. હું તમને ઘર સુધી પહોંચાડી દઈશ. બસ કન્ડિશન ખાલી એટલી જ છે કે નજીકમાં આવવું જોઈએ. બહારનું સાઈડ છે, બહુ દૂર હશે તો તમારે એનો એક્સ્ટ્રા ચાર્જ દેવો પડશે. અને મિત્રો 1% આની અંદર કોઈ ભેળસેળ નથી. પ્યોર 100% બેસનનો લોટ અને પ્યોર જારાની વસ્તુ છે. તો જો મિત્રો, પ્યોર જારાના ગાંઠિયા છે. મિત્રો બપોરના છે ને 2:30 વાગી ગયા છે. મિત્રો આટલો બધો બહાર તડકો છે અને આપણે જો અહીંયા બધું કામ ચાલી રહ્યું છે. 2:45 થઈ ગયા મિત્રો. Many hours later. મિત્રો સાંજના છે ને 6:30 થઈ ગયા ને તડકો છે ને એટલો જ છે. અને હું ભાઈ છે ને આપણો કારીગર આ કામ અધૂરું મૂકીને ગયો ને તો હું કામ કરવા બેઠો છું. અને સાયકલ કેટલી વાલી છે જો. પાછો સાયકલ અહીંયા ઉપર લાવે, અને અહીંથી પેડલ મારીને નીચે ઉતારે. એ જોજો મિત્રો, મોરિયન આવડો હતો ને ત્યારે ગાડી ચલાવતા, સાયકલ ચલાવતા નહોતો શીખ્યો. સરસ. કોણ તોફાન કરે છે આમાંથી? 2 hours later. તો ફાઇનલી મિત્રો રાતના 10 વાગી ગયા છે. અને મિત્રો 10 વાગ્યા ને તો વ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહોતો મળતો.